જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે નદી પારની મિજબાની. એક સરસ મજાની નદી હતી. આ નદીનું નામ હતું રાવી. આ નદીના કિનારે એક ઘનઘોર જંગલ હતું કે જંગલની અંદર જઈએ તો કાંઈ જ પ્રકાશ ન હોય. ચારે બાજુ ઝાડ ઝાડીને ઝાડવા. એમાં ઘણા બધા જાનવર રહેતા હતા. એમાં ભાસ્કર નામનો એક હાથી પણ રહેતો હતો અને કાંત નામનો એક વાંદરો પણ રહેતો હતો. અને આ બંને વચ્ચે પાક્કી મિત્રતા થઈ ગઈ હતી. બંને સાથે રહેતા હતા અને રોજ સાથે ફરતા હતા. એકબીજાને મદદ કરે અને જંગલના બીજા પ્રાણીઓ ભાસ્કરને ચેતવતા જાય કે ભાસ્કર ભાસ્કર, તને ખબર છે આ કાંત ઘણો ચાલાક છે. જોજો કોઈ વખત તને છેતરી ન જાય. પરંતુ ભાસ્કરે કોઈની વાત ઉપર ધ્યાન જ ન આપ્યું. પરંતુ એક દિવસ એવું થયું, વાંદરાભાઈ તો વડના ઝાડ ઉપર ચડી ગયા અને વડલાના ઝાડ ઉપર સરસ મજાના લાલ ચટક ટેટા આવ્યા હતા. એટલે આખો વડલો ટેટાથી સરસ મજાનો શોભી રહ્યો હતો. અને વાંદરાભાઈ આ સરસ મજાના ટેટા ખાતા હતા. જ્યારે ખાઈ ખાઈને ધરાઈ ગયો એટલે એક ઊંચી ડાળી ઉપર ચડી ગયો અને પછી આજુબાજુમાં જોવા લાગ્યો. અચાનક એની નજર નદીની ઓલી બાજુની શેરડીના ખેતર ઉપર પડી ગઈ. લાંબી લાંબી, જાડી જાડી, લીલી લીલી, રસ ભરેલી શેરડી જોઈ એનું મન તો લલચાઈ ગયું. પરંતુ શેરડી કેવી રીતે મેળવવી? મનમાં ને મનમાં વિચારે કે કાંઈક વિચારવું પડશે, પરંતુ શેરડી ખાવી છે. શેરડી મેળવવા નદીની ઓલા પારે જવું પડે, પરંતુ નદી પાર કેવી રીતે કરવી? વાંદરાભાઈ તો નદીમાં ડૂબી જાય, તરતા તો કંઈ આવડે નહીં. અચાનક એને પોતાના મિત્ર ભાસ્કરની યાદ આવી. તરત જ કૂદકા મારતો મારતો વાંદરાભાઈ પહોંચી ગયા ભાસ્કર પાસે અને બોલ્યો, ચાલ મિત્ર, આજે તને ખૂબ સરસ મજાની મજા કરાવું. પરંતુ કઈ વસ્તુની મજા કરવાની છે? હાથીભાઈ પૂછવા લાગ્યા એને. ત્યારે એમણે કહ્યું, તારી સૌથી પ્રિય વાનગી શેરડીની મજા. આજે હું તને શેરડીની મજા કરાવીશ. ભાસ્કરે પૂછ્યું, પરંતુ શેરડી તો નદીની પેલી પારે છે, તું કેવી રીતે નદી પાર કરીશ? વાંદરાભાઈએ કહ્યું, અરે મિત્ર, તું કેવો છે મારો પાક્કો મિત્ર અને તું છો એવો પહેલવાન. હું તારી પીઠ ઉપર બેસી જઈશ. એ રીતે આપણે બંને જણા નદીના પેલા પારે જતા રહીશું. આ રીતે બંને નદીની પેલી પાર પહોંચી ગયા. શેરડીના ખેતરમાં ઘૂસી અને મજાથી શેરડી ખાવા લાગ્યા. સરસ મજાની મીઠી મીઠી રસદાર શેરડી ચૂસી ચૂસી અને વાંદરાભાઈનું તો પેટ ભરાઈ ગયું. પરંતુ ભાસ્કરનું પેટ હજી ભરાયું નહોતું. એ તો શેરડી ખાઈ રહ્યો હતો અને બીજી તરફ ચંચળ મનનો હતો, એટલે આમ તેમ કૂદકા લગાવવા માંડ્યો અને પાછો તો જોર જોરથી હુપ્પા હુપ હુપ્પા હુપ હુપ્પા હુપ, એક ઝાડથી બીજા ઝાડ, એક ઝાડથી બીજા ઝાડ કૂદકા મારવા લાગ્યો. હાથીએ કહ્યું, અરે વાંદરાભાઈ, થોડા ધીમે રહ્યો. આવી રીતે ઉછળકૂદ ન કરો, આ હુપ્પા હુપનો અવાજ પણ ન કરો. જો ખેતરનો માલિક આવશે અને આ હુપ્પા હુપ સાંભળશે ને તો આપણને બંનેને મારી અને અહીંથી ભગાડી મૂકશે. થોડી વાર તો વાંદરાભાઈ ચૂપ રહ્યા, પરંતુ પાછા વાંદરાભાઈ તો રહ્યા ચંચળ. એનાથી રહેવાય નહીં. ફરીથી ઉછળકૂદ ચાલુ કરી અને બૂમાબૂમ કરવા લાગ્યો. એટલે હુપ્પા હુપનો અવાજ સંભળાયો ખેતરના માલિકને. ખેતરના માલિકે એનો અવાજ સાંભળ્યો અને મોટો દંડો લઈ અને દોડતો આવ્યો. પરંતુ વાંદરાભાઈને તો છલાંગો મારતા આવડે, કૂદકાઈ મારતા આવડે.
વાંદરાએ તો એક છલાંગ મારી તરત નીકળો ખેતરની બહાર. પરંતુ ભાસ્કરનું શું? પેલા માલિકે આ હાથીને જોઈ લીધો. પછી તો પૂછવું જ શું? જોર જોરથી 8-10 દંડા હાથીભાઈએ ફટકાર્યા. એકદમ માર પડવાથી હાથીભાઈ તો ગભરાઈ ગયા. તરત જ ખેતરની બહાર ભાગ્યા. મનમાં ને મનમાં એને વાંદરા ઉપર ગુસ્સો આવ્યો, કારણ કે એના કારણે આજે એને માર ખાવો પડ્યો. જો વાંદરાભાઈ ઉપાઉપ ન કર્યું હોત, કૂદકા ન માર્યા હોત ને છાનમુના બેઠા હોત તો ભાસ્કરભાઈનો વારો ન પડત. એટલે ભાસ્કરભાઈ તરત સીધા દોડ્યા નદી તરફ. પાછળ આવતા હતા વાંદરાભાઈ. બૂમો પાડતા હતા, રે ઓ મિત્ર, ઊભો રે ઊભો રે, અજાણ્યા પ્રદેશમાં મને છોડીને ક્યાં જાય છે તું? હું તારી સાથે નહીં આવું તો હું કેવી રીતે નદી પાર કરીશ? હવે શું કરવું? મારે તારી સાથે આવવું છે. પછી તો બંને જણા જતા હતા. નદીની અધવચ્ચે જઈ ભાસ્કર તો બેસી ગયો. હવે વાંદરાભાઈ તો ગભરાવા લાગ્યા. એ બોલ્યા, અરે મિત્ર, આ શું કરી રહ્યો છે તું? હું ડૂબી જઈશ. ત્યારે હાથીભાઈએ કીધું, તને ખબર છે, આ મને 10-12 દંડા જોર જોરથી શરીર ઉપર પેલા માલિકે માર્યા છે, એટલે મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે, એટલે હું તો અહીંયા અહીં સૂઈ જવાનો છું. હવે તો વાંદરાભાઈ ગભરાવા લાગ્યા, કરગરીને બોલવા લાગ્યા, અરે હાથીભાઈ, ચાલો હું તમારી પીઠ ઉપર સરસ મજાનો પ્રેમથી હાથ ફેરવું છું, પણ તમે સૂઈ ના જતા. તમે સૂઈ જશો તો હું ડૂબી જઈશ. હાથીએ કીધું, પણ મને તો બહુ દુઃખ થઈ રહ્યું છે, હું તો મરવા જેવો થઈ ગયો છું, મરવા જેવો. એટલે હું તો અહીંયા નદીમાં સરસ મજાના ઠંડા પાણીમાં સૂઈ જાઉં. આમ કહી અને હાથીભાઈ એક ડૂબકી લગાવી પાણીમાં. નદીનું પાણી તરત વાંદરાના આંખમાં ને કાનમાં ને નાકમાં ને મોઢામાં બધે ઘૂસી ગયું. વાંદરાભાઈ તો શ્વાસ પણ ન લઈ શકે. થોડીક વાર તો ગભરાઈ ગયા. પછી તો હાથીભાઈને બૂમો પાડવા લાગ્યા, અરે મિત્ર, બચાવી લે, બચાવી લે, હવે હું કોઈ દિવસ તારી બુરાઈ નહીં કરું. હા, વાંદરાભાઈ તો રડવા લાગ્યા. તરત હાથીભાઈ ઊભા થયા. ત્યારે વાંદરાભાઈના જીવમાં જીવ આવ્યો. ઝડપથી હાથીભાઈ કિનારા ઉપર ગયા. કિનારે જઈ અને હાથીભાઈ બોલ્યા, નદીમાં નાહવાનું મને જરાય પણ મન નહોતું, પણ હું તને આ પાઠ ભણાવવા માગતો હતો કે હંમેશા પોતાના મનનું ધાર્યું કરવું એ સારું નથી. પરિસ્થિતિ જોઈને આપણે કામ કરવું જોઈએ અને યોગ્ય અયોગ્યનો વિચાર પણ કરવો જોઈએ. જે હંમેશા પોતાના મનનું ધાર્યું કરે છે ને, એનાથી વધારે મૂર્ખ કોઈ બીજો નથી. મેં મારા મનનું ધાર્યું શું કર્યું? વાંદરાભાઈ તો કહેવા લાગ્યા સામે સામે. ત્યારે હાથીભાઈએ કીધું, વાંદરાભાઈ, જ્યારે હું શેરડી ખાઈ રહ્યો હતો ત્યારે તમે જોર જોરથી બૂમો કેમ પાડી? ઉપા હુપ, ઉપા હુપ. તું તારા સ્વભાવ પર સહેજ અંકુશ ન રાખી શક્યો? સંયમ નથી તારામાં? તે એટલું પણ ન વિચાર્યું કે તારા મિત્રને કેટલી મોટી મુશ્કેલી આવશે? શું તું તારા મિત્ર સાથે વિશ્વાસઘાત કરે છે? હાથીભાઈ તો એકદમ બોલવા લાગ્યા. ત્યારે વાંદરાભાઈ તો હાથીભાઈના પગે પડી ગયા. મિત્ર, તું સાચું કહે છે હો, મારી ભૂલ તો છે, આ ભયંકર ભૂલ હતી મારી. મારા મનનું ધાર્યું કર્યું, તું મને ક્યારનો કહેતો હતો, અને એટલે જ તારે માર ખાવો પડ્યો. જો મેં અવાજ ન કર્યો હોત તો આજે તારે માર ખાવો ન પડત. ત્યારે હાથીએ કીધું, હવે તું બિલકુલ સાચા રસ્તા ઉપર આવી ગયો છો. પછી હાથીએ પોતાની સૂંઢ લાંબી કરી અને વાંદરાભાઈએ પોતાનો હાથ લાંબો કર્યો. આ રીતે બંને એકબીજાને હિતને ધ્યાનમાં લઈ અને આપણે બધા જ ગમે ત્યારે સાથે જઈએ ત્યારે એકબીજાનું ધ્યાન રાખીશું, આવી પ્રતિજ્ઞા કરી. અને પછી બંને જણાએ ઘરે જઈ ખાધું પીધું ને રાજ કર્યું. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.